મંદિરમાં જાતા 10 મિનિટ થાય પણ 60 વર્ષ સુધી વિચાર ન આવે શું કરો તમે? લ્યો કયો જી હે? આ તો આપણે એમ નથી કહેતા કે આ તો ભાઈ ભેહું બાજુ ડોહી સોરે સડી ગઈ. આ કેવી તું બહુ સાચી છે બધી, તમે સમજી લેજો. આ એક કેવત નબળી નથી. આપણે નથી કહેતા હો ઉંદર ખાઈને મિનીબાઈ પાટે બેઠા, કही ને હો ઉંદર ખાઈને મિનીબાઈ પાટે બેઠા. ભાઈ એની એ કહેવતે સાચી છો. હા, એક નોકરિયાત માણસ હતા ને, એના ઘરમાં બિચારા દૂધ નોકરીમાં તો પગાર થોડો ને એમાં દૂધ લઈ આવે અને દોણીમાં દૂધને મેળવે. એ સમયમાં એ વખતમાં એમાં મીંદડી આવી અને દોણીમાં મોઢું નાખ્યું ને મોઢું હલવાઈ ગયું. તો ઘૂમરે પડી દોણી તો ઠીકરાની ફૂટી જાય ને, ફૂટી ગઈ. કાંઠો ડોકમાં રહી ગયો, દોણીનો કાંઠો. અને ગામ માટા મારે રહી. એમાં ઉંદેડાઓ અંદરો અંદર મીડા વાતો કરવા કે આ મિનીબાઈની ડોકમાં કંઈક છે. તો બીજા ઉંદેડાએ કીધું કે હમણાં ધીરજ પકડી ગયા. ધીરજ પકડી ગયા ત્યાં બીજો ઉંદર કહે કે હમણાં હાલે ફરી ગઈ છે. તો કે તો હાલો પૂછીએ હું છે. તો ઉંદરની કેટલી હિંમત કરી છે મીંદડીને પૂછવામાં. સાહેબ એમાં એક ઉંદરે આગળ જઈને કીધું, મિનીબેન, એ મિનીબેન. તો કે હા, કે આ ડોકમાં શું છે? તો કે તમને કાંઈ ખબર નથી? તો કે ના, હું તો ભગત થઈ ગઈ. સદગુરુની માળા છે મારા ડોકમાં. ઓ એમ? તો અમને અમે ખાવા નહીં? અરે ખાવાનું હોય તમે તમારે મારે ઘેરે આવજો, સત્સંગ કરીશું તમારી યારે. અને એ ભાઈ આમ ઓટા ઉપર બેહે અને સામે ઉંદેરી બધે હામાં આવે ને સત્સંગ કરે ને સત્સંગ પૂરો થાય ને તો વાહેલાને ઉપાડે. બીજાને ઉપાડે. તો ડાયરો મીડો ખૂટવા કે ભાઈ આ ભીખુદાન ક્યાંય દેખાતા નથી, આ કાનજીભાઈ ક્યાંય દેખાતા નથી, આ ઘનશ્યામભાઈ ક્યાં છે, મારે આ સાગરદાન તબલજી ક્યાંય દેખાતો નથી. આ તો બધાને લાગુ પડે ને. તો કે ભાઈ સત્સંગમાં જાય ત્યાંથી પાછા નથી આવતા. પછી કહો કે કીધું કે ભાઈ ચેતી જાય, જો આ વાહેલાને પકડી લઈશ. હો ઉંદરી ખાય ને મિનીબાઈ પાટે બેઠા. એમ કહેવતમાં આપણે ત્યાં કહેવતમાં એ અર્થ સબર હોય. કઈ કહેવત કહેતા હતા આપણે? હા, આમાં ભૂલી જાય આપણે, મુદ્દાની વાત ભૂલી. મોરારી બાપુ હમણાં ટીવીમાં બોલ્યા હતા. વાત કરતા કરતા બાપુ કે હું ક્યાંય હોયો ગયો. પછી કોઈકને પૂછ્યું કે આપણે ક્યાં પૂગ્યા હતા? તો બાપુ એ તો તમારે નક્કી કરવાનું હોય, આ તો અમારે નક્કી કરવાનું. એટલે હું આગલી કહેવત ભૂલી ગયો. તો લ્યો આ મારા મજીરાવાળાએ કીધું કે ભાઈ આ તો ભેહું બાંધ્યું ને ડોહી ચોરે ચડી ગઈ. એમ કહીએ ને આપણે, એક ડોહીમાં સાહી લેવા બજારમાં નીકળ્યા અને ભેહું બાંધ્યું અને ચોરે ચડી ગયા. ત્યાં આરતી પૂરી થઈ એટલે કીધું રામ મંદિરના પૂજારી કે લ્યો માજી શરણામત લ્યો. તો કે મારાથી ન સવાય બાપા, શરણામત સાવવાનું હોય પણ કોક દી પધાર્યા હોય તો ખબર પડે ને. એક મારો કહેવાનો અર્થ એ છે કે મંદિરમાં જાતા એક 10 મિનિટ થાય પણ હિંતર 80 વર્ષ સુધી વિચાર ન આવે તો તમે શું કરો? એમ સારા વિચારોનું વાવેતર પણ માતા પિતાની કૃપા છે. આવકારો મીઠો. આપણે ત્યાં શું કીધું છે? કાંઈ દેવાની જરૂર નથી, કોઈ કોઈને આપતું નથી સાહેબ. આ તો આપણે નકામા અહંકારના અંતલા પહેરીને ઓઢીએ છીએ. પાંડુરંગ દાદા આપણા સ્વાધ્યાયને એમ કહેતા કે કોઈ દી કોઈને ગરીબ સમજીને દેવાનો જતા. આવી ગઈ અમારા પાડોમાં ગરીબ માણસ છે ને હાલો આપણે એને 5 પાલી જુવાર દઈ આવીને મહેરબાની કરીને ન જતા. શું કામ? તમે એને ગરીબ કેનાર કોણ? તમે એને કાલે ખવડાવી આવ્યા હતા, પરમદી તમે એને ખવડાવી આવ્યા હતા. મારે તો આની પાછળ એક વાત કરવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા છે એટલે એની તરફ હું જઈ રહ્યો છું. પણ તમને એમ થાય કે એ માણસ છે, હું એ માણસ છું, મારે એને કંઈક આપવું જોઈએ, મારી ફરજ છે, તો જ તમે આપજો. મહેરબાની કરીને ગરીબ સમજીને કોઈ દી દેતા નહીં. આપણે ત્યાં મા તો એમ કહેતી, બેટા તારે આંગણી આશા કરીને આવે તો એને આવકારો મીઠો આપજે. હું તમને આનંદ કરાવીશ લહેર. પણ આવો ડાયરો, આટલી માતાઓ, આટલી બહેનો, આટલા વડીલો બેઠા છે તો મને લોક સંસ્કૃતિની 1-2 વાતો કહેવાની ઈચ્છા થાય છે. રહીમ ખાન મુસ્લિમ હોવા છતાં કૃષ્ણ ભક્ત હતા સાહેબ. હો સાંભળજો. રહીમ ખાન એ દાન દેતા ને, દાન ત્યારે આમ નીચું જોઈને આમ દાન આપતા, આમ બહુ દેતા, દાનવીર ઉદાર હતા, કૃષ્ણ ભક્ત હતા, પાછા મુસ્લિમ હતા.
तो कोई प्रश्न करो, नवाब ऐसे कहाँ सीखे ऐसी देनी देन? हे नवाब साहब, हे रहीम खान, आप આવું દાન દેતા ક્યાંથી શીખ્યા છો? તમે તો ગરીબોના માળવા કહેવાઓ બાપ. તમે તો નોધારાના આધાર છો. તમે નીચું જોઈને શું કામ દાન આપો છો? તમે છાતી કાઢીને દાન આપો. તમે તો દાનવીર છો. રહીમ ऐसे कहाँ सीखे ऐसी देनी देन કે જ્યુ કર ઊંચા કરે ત્યુ નીચા નેન રાખીને શું કામ દાન આપો છો? અને રહીમ ખાનનો જવાબ સાંભળજો મિત્રો કે દેન હાર કોઈ ઓર હે. દેવા વાલો તો દિનો નાથ છે. દેન હાર કોઈ ઓર હે, ભેજે તો હો દિન રેન, આ લોક ભરમ હમ પે ધરે ત્યુ નીચા નેન. દેવા વાળો તો દિનો નાથ છે, પણ લોકો મારે સામે આંગળી ચીંધે કે આ દાતાર છે ને, એની મને શરમ ચડે ને એટલે હું હેઠું જોઈ અને દાન આપું છું. આ સંસ્કાર છે આપણા. અને આ એક જ દેશ એવો છે, આ દેશ સંપત્તિવાનને પૂજનારો આ દેશ નથી. આ દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી અને નીકળી જાય એ ગોપીચંદ, ભરતરી, બુદ્ધ અને સહજાનંદ સ્વામીને પૂજનારો આ દેશ છે. આ તો સંન્યાસીઓનો દેશ છે, સાધુઓનો દેશ છે, ત્યાગીઓનો દેશ છે. અને આ એક જ દેશ એવો છે કે દાન દેતા દેતા ગરીબ થઈ જાય. સાહેબ રહીમ ખાન દાન દેતા દેતા પોતે ગરીબ થઈ ગયા અને પોતે માગવા નીકળતા હોય. ઇતિહાસ એમ કે છે પોતે માગવા નીકળે અને એને માગવા પાછું ગરીબોનું ટોળું નીકળે. જો એને માગવા ગરીબનું ટોળું નીકળે. એકવાર રહીમ જોઈ ગયા. ઓહો, આ વાત મને બહુ ગમે છે મિત્રો. રહીમ માગવા જાય છે, એમાં વાહે જોયું તો ગરીબોનું ટોળું રહીમને માગવા જાય. રહીમ શું બોલ્યા ખબર? ઓ રહીમ હવે તો દર ફીરે. ઓ રહીમ હવે દર ફીરે, કર માધુરી ખાય, યારો યારી છોડ દો, ઓ રહીમ અબ નાય. હું ઈ રહીમ નથી, હવે હું તો ઘેરે ઘેરે માગીને ખાઉં છું. મારી મિત્રતા છોડી દો, મારો વિશ્વાસ છોડી દો. એમાં એક માગણ બોલ્યો કે રહીમ દાતા દુબળો તો યાચો આજો, સરિતા જળ સૂકો ભયો પણ કૂવો ખોદાવેલો. ભાંગું તો ભરૂચ, દાતારી છે, ઉદારતા છે. આ દેશના સંસ્કારની આ વાત છે બેટા. મૂળ વાત ઉપર આવી, કાંઈ દેવાની આપણને વાત આવતી નથી. દેવાની આવકારો મીઠો આપી, આવકારો જીવાડી દેજો, મીઠી વાણી જીવાડી દે. માણે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. તમારું વેણ એવું ન હોવું જોઈએ કે હામાં માણસ હળગી જાય. હા, એક જણાને એટલું કીધું, બીડી હરગાવી બાકસ છે તો પેલો ચોરે ઓલે ભાઈ બેઠા ને એની જીભે હરગાવી લે. હે જા એની જીભે હરગાવી લે. પણ એની જીભે ઓલો કે બીડી હળગે તો કે એની જીભે ગામના ગામ હળગાવ્યા છે. તારી બીડી હું ઝપટ ઝીલવાની હતી. ખરેખર માણા બોલે ને હળગી જાય.